બોલો ભવનાથ મહાદેવ સત્તરમી સપ્તાહ કરવા જઈ રહ્યા છીએ। મારું નામ રસીલાબેન કાળુભાઈ, હું રામેશ્વર સત્સંગ મહિલા મંડળ 25 વર્ષથી ચલાવું છું। जय माताजी साथे આજના બ્લોગની કરી શરૂઆત, કારણ કે સાંજ પડી ગઈ છે જૂનાગઢ આવતા આવતા। અને હવે તમે જોઈ શકો છો આ જૂનાગઢનું બસ સ્ટેશન છે, અને એવામાં તમે આ માહોલ તો જોઈ શકો છો કે કેટલો બધો અવિરત મનખો ઉભરાણો છે કે એમાં તમે જેટલું કયો એટલું ઓછું છે। તો ચાલો બતાવું, જોઈ શકો છો તમે બધું ભવનાથ તળેટી જવા માટે નીકળેલું છે। બોલો ભવનાથ મહાદેવની જય, ભવનાથ મહાદેવની જય, નાગનાથ મહાદેવની જય, ગિરનારી બાબાની જય, ગિરનારી બાબાની જય। હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે રસીલાબેન, તો આપણે રસીલાબેનની સાથે સીધા વાત કરશું। હું વધારે ટાઈમ નહીં લઉં। મારું નામ રસીલાબેન કાળુભાઈ પરમાર, અમારું અમરેલી, હું રામેશ્વર સત્સંગ મહિલા મંડળ 25 વર્ષથી ચલાવું છું। અમે હું રામ રામ લખવા બુક આપું છું, તો અમે 4 કરોડ અને 9 લાખ રામના મંત્ર લખાવ્યા, અને અમારું રામેશ્વર મંડળ ઘરે ઘરે જઈ પેટ ભેગી કરી આવા સરસ પરમારથના કામ કરે છે કે કોઈ બહેનોને જરૂરિયાતમંદ ના હોય છે તો એ લોકોને અમે કરિયાણાની કીટ પધરાવીએ છીએ, અને ગાયોને લાડવા, સુવાવડી બહેનોને લાડવા, શ્વાનને લાડવા, આવી રીતે અમારું રામેશ્વર સત્સંગ મંડળ છે એ એવા કામ કરે છે। તો અમરેલીની અંદર કોઈ પણ જગ્યાએ મંદિર બનતું હોય કે કોઈ કઈક ધાર્મિક પ્રોગ્રામ હોય તો એમાં અમારું રામેશ્વર મંડળ છે તન મન અને ધનથી સાથ આપે છે, અને કોઈ પણ જગ્યાએ અમારો કઈ આમંત્રણ હોય તો અમે તન મન અને ધનથી પ્રેમથી જઈએ છીએ। 100 બહેનો સહી અમારા રામેશ્વર મંડળની અંદર। અમરેલીમાં તો ઘણા બધા મંડળો છે, પણ અમારું રામેશ્વર સત્સંગ મંડળ એવું નાનું છે પણ સરસ કાર્ય કરે છે। એ અમારું આખું અમરેલી બધું જોવે છે। જય સિયારામ, જય નાગનાથ, જય રામેશ્વર દાદા, જય જય ગિરનારી, જય જય ગિરનારી। તો અમે 17મી સપ્તાહ કરવા જઈ રહ્યા છીએ। તો અમારું મંડળ એવું છે, ઘરે ઘરે જઈ ભેટ ભેગી કરી। હમણાં અમારી બાજુમાં પટેલના બેન હતા, ભાઈ છે રામાણી પરિવાર, એમાં અમે 4 વખત કીટ આપી, 1 તેલનો ડબ્બો, 1 મણ ઘઉં, એવી રીતે અમે કીટ કરી છીએ, અને કીટ કરી અને અમે ઘર મંદિરમાં આપીએ છીએ। મંદિર આરે કોઈ વિરોધ નથી, પણ અમે ઘર મંદિરમાં આપીએ છીએ જેને જરૂરિયાત હોય એને। વિધવા બહેનોને 16 બહેનોને મેં પેન્શન બંધાઈ દીધું। એક બેન પાછળ 15 ધક્કા થાય, મારી ગાડી લઈને જાવ અને હું એની ભેગી વિધવા પેન્શન બંધાઈ દઉં। અને મેં અહીંથી મારા બ્લડ આપેલું છે, 27મી વખત બ્લડ આપ્યું। હમણાં 18 તારીખે અમારે શાંતિ બાપુની 41મી તિથિ હતી, તો મેં 27મી વખત મારું બ્લડ આપ્યું। અને મારો એવો સ્વભાવ છે, એવી જીવન છે મારું કે બસ સત્સંગ, ભજન, કીર્તન જ બધું જ ભગવાને આમ દામ અને થામ બધું જ આપ્યું છે, પણ આવું જીવન છે। એને માટે અમારું રામેશ્વર સત્સંગ મંડળ આવા કામ કરે છે। અને કોઈ એવું હોય કે એને જરૂરિયાત હોય કે ગાયોને લાડવા 22 મણ તો અમે લાડવા ગાયોને કરીને નાખી, 22 મણ અમે લાડવા ગાયોને કરીને દઈએ। પછી સુવાવડી બેનોને લાડવા દઈએ। હું ઘરે ઘરેથી માગી આવું, કોઈને ઘી દેવું હોય, કોઈને લોટ દેવો હોય, કોઈને ગોળ દેવું હોય, કોઈ સૂકો મેવો લઈ દે, એવી રીતે અમે ભેગું કરીએ છીએ અને સુવાવડી બેનોને લાડવા દઈએ છીએ। અમારી પાસે બધું લિસ્ટ લેખિત છે, પણ અમે એવા વ્યક્તિ હોય એને બતાવીએ, બાકી બધાને નહીં। એટલે અમારું રામેશ્વર સત્સંગ મંડળ આવું કામ કરે છે। જય સિયારામ, જય નાગનાથ, જય શ્રી રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ।
શિવરાજના મેળામાં અમારું રામેશ્વર મંડળ શિવરાજના મેળામાં આવ્યા છે. જય ગિરનારી.